તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ તો ગઈકાલ સાંજથી જ જોવા મળી રહ્યો છે। ઉપરાંત ગઈકાલ રાત્રે અમદાવાદમાં ધીમી ધારે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હતો, એટલે કે કમોસમી વરસાદ થયો અને એ વરસાદ આખી રાત અને આજે સવારે પણ આવું જ વાતાવરણ જોવા મળ્યું। વરસાદી માહોલની વચ્ચે ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય પણ છવાયું છે। મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું, જેમાં નહેરુ નગર છે, માણેકબાગમાં કમોસમી વરસાદ વરસ્યો। દાણીલીમડા પાલડીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા અને વહેલી સવારના દ્રશ્યો જો જોઈએ તો ક્યાંક વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાનો વારો આવ્યો છે। રાજ્યભરમાં શિયાળાની જમાવટ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, સાથે જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે। તો મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ પણ વરસ્યો હતો। કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાની પણ આગાહી છે તે કરવામાં આવી છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ કરા સાથે પડી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે હાલ શિયાળાની જમાવટ છે, તે વચ્ચે કમોસમી વરસાદનું સંકટ અને શહેરભરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે, જ્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારે હિલ સ્ટેશન બન્યું હોય તેવો સુંદર નજારો છે તે સામે આવી રહ્યો છે। આ સાથે જ હવે આગામી દિવસમાં પણ એટલે કે આવતીકાલ સુધી રાજ્યભરમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।